થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર રાજુ કરપડા ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। હવે ભવિષ્ય તેઓ રાજકારણમાં જો રહેવાના છે તો કઈ પાર્ટી સાથે ઘડવાના છે તેને લઈને હજી અનેક તર્ક વિતર્ક છે। તેમણે અત્યારે કોઈ એ પ્રકારનો ફોડ છે તે પાડ્યો નથી, પરંતુ તેમના સાથે ખેડૂતોની જે મિટિંગોનો દોર છે તે જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પણ રાજુ કરપડા સર્જી શકે તો નવાઈ નહીં। શું મામલો છે? સુરેન્દ્રનગરની જે બેઠકો ચાલી રહી છે તેમાં શું રણનીતિ તેઓ ઘડી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ખેડૂત નેતા તરીકે ગુજરાતમાં ઉભરી આવેલા રાજુ કરપડા આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે। થોડાક સમય પહેલાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો, ત્યારબાદ ગંભીર આક્ષેપો પાર્ટી સામે કર્યા હતા। તેમણે કહ્યું કે જ્યારે તેઓ હળદરકાંડની લડાઈ ખેડૂતો માટે લડ્યા ત્યારે પાર્ટી તરફથી તેમને કહેવામાં આવ્યું, પણ જ્યારે તેઓ મુશ્કેલીમાં મુકાયા ત્યારે પાર્ટીએ તેમની મદદ ના કરી અને આને જ લઈને તેઓ નારાજ થઈને તેમણે પાર્ટી છોડી હોય તેવી વાત તેમણે કારણમાં જણાવી હતી। જો કે રાજુ કરપડાના રાજીનામા બાદ એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। કોંગ્રેસ દ્વારા પણ તેમનો સંપર્ક કરવામાં આવ્યો, તેમને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ હજી પણ રાજુ કરપડા સ્પષ્ટ થયા નથી કે તેઓ આગામી સમયમાં કઈ પાર્ટી તરફ પોતાનો ઝુકાવ કરવાના છે। ઘણા બધા રાજકીય વિશ્લેષકો તો માની રહ્યા છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે, પરંતુ અત્યારે રાજુ કરપડાએ કહ્યું છે કે તે ખેડૂતો માટેની જે લડાઈ છે તે લડાઈ અકબંધ રીતે લડવાના છે અને આને લઈને સુરેન્દ્રનગરના અલગ અલગ ગામોમાં રાજુ કરપડાની બેઠકો ખેડૂતો સાથે થઈ રહી છે અને આમ આદમી પાર્ટીમાં આગામી દિવસોમાં સુરેન્દ્રનગરમાં પણ ભંગાણ સર્જાઈ શકે છે મોટું, તેવું પણ મનાઈ રહ્યું છે। રાજુ કરપડાના જે સાથીદારો હતા, હોદ્દેદારો હતા, નેતાઓ હતા, તેમણે તમામે અત્યારે થોડાક દિવસ પહેલાં મોટી માત્રામાં સુરેન્દ્રનગરમાંથી રાજીનામું આપ્યું હતું અને હજી રાજીનામા પડી શકે છે તેવી વાત પણ ચર્ચાઈ રહી છે, જેમાં રાજુ કરપડા પર જે આક્ષેપો પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યા છે તે મામલે રાજુ કરપડાએ પોતાની નારાજગી પણ દર્શાવી। હાલ તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, પરંતુ ખેડૂતો માટે સતત તેઓ આક્રમક રીતે લડતા હોય છે ને હવે તેઓ કઈ પાર્ટીમાં જોડાવાના છે તેને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે 20 ફેબ્રુઆરીએ તેઓ કેસરીઓ ધારણ કરી શકે છે, પણ હજી તેમણે સત્તાવાર કોઈ નિવેદન આ બાબતને લઈને આપ્યું નથી ને હવે તેઓ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો પછી ઓપરેશન લોટસ અંતર્ગત સુરેન્દ્રનગરમાં તેઓ આપમાં એક મોટું ગાબડું પણ પાડી શકે છે તેવી વાત પણ કહેવાઈ રહી છે ને ખેડૂતોને તેઓ એક સંગઠિત કરવાના કામ કરી રહ્યા છે હાલના તબક્કે, ને તેઓ પોતે કહી ચૂક્યા છે કે જે ખેડૂતો સાથે ચર્ચા કરીને તેઓ પોતાનો નિર્ણય કરશે। ત્યારે હવે શું નિર્ણય થાય છે તો 20 ફેબ્રુઆરી પછી ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।